વિદ્યુત પ્રવાહ. આપણે પાણીના પ્રવાહથી પરિચિત છીએ. નદીમાં વહેતા પાણીના જથ્થાને પાણીનો પ્રવાહ કહે છે. આ જ રીતે કોઈ વાહક, દાખલા તરીકે તાંબાનો તારમાંથી વહેતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આજુબાજુ ગતિ કરતા હોય છે અને પ્રોટોન ન્યુક્લિયસમાં જકડાયેલા હોય છે. સામાન્ય સંજોગોમાં ધાતુ પદાર્થોના પરમાણુમાં બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને ન્યુક્લિયસ વચ્ચેનું આકર્ષણ બળ પ્રમાણમાં ઓછું હોય છે. ધાતુ પદાર્થની રચના થાય ત્યારે આ ઇલેક્ટ્રોન્સ પિતૃ પરમાણુમાંથી છૂટા પડી જાય છે અને વાહકમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આવા ઇલેક્ટ્રોનને મુક્ત ઇલેક્ટ્રોન કહે છે. વિદ્યુત પ્રવાહના વહન માટે આવા મુક્ત ઇલેક્ટ્રોન જવાબદાર હોય છે. ધાતુ પદાર્થો જેવા કે તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમમાં આવા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા બહોળા પ્રમાણમાં હોય છે. આવા પદાર્થોમાં વિદ્યુત પ્રવાહનું વહન સરળતાથી થઈ શકે છે. આથી તેમને વાહકો કહે છે. રબર, કાચ, પ્લાસ્ટિક જેવા પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ હોતા નથી. તેથી તેમાં વિદ્યુત પ્રવાહનું વહન શક્ય નથી. માટે તેમને અવાહકો કહે છે. આકૃતિમાં વાહક તારમાં રહેલા મુક્ત ઇલેક્ટ્રોન્સની અસ્તવ્યસ્ત ગતિ દર્શાવી છે. ઇલેક્ટ્રોનની આ ગતિ બધી જ દિશામાં સમાન હોય છે. આ વાહક તારને લંબ એવો વાહકમાં કોઈ એક આડછેદ એ વિચારો. કોઈ એક આપેલ સમયગાળામાં જેટલા ઇલેક્ટ્રોન આડછેદની જમણી બાજુએ જાય છે તેટલા ઇલેક્ટ્રોન્સ તેની ડાબી બાજુએ જાય છે અને આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો ચોખ્ખો જથ્થો શૂન્ય હોય છે. આમ વાહક પદાર્થોમાં મુક્ત ઇલેક્ટ્રોન્સ ગતિમાન હોવા છતાં તેમાં વિદ્યુત પ્રવાહ રચાતો નથી. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો વાહક તારને બેટરી દ્વારા ઉર્જા આપવામાં આવે તો મુક્ત ઇલેક્ટ્રોન્સનો પ્રવાહ વાહક તારમાં બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફની દિશામાં મેળવી શકાય છે. આમ આડછેદ એ માંથી પસાર થતો ચોખ્ખો વિદ્યુતભારનો જથ્થો શૂન્ય રહેતો નથી અને વાહકમાં વિદ્યુત પ્રવાહ રચાયો તેમ કહેવાય. અગાઉ વૈજ્ઞાનિકો એમ માનતા હતા કે ધન વિદ્યુતભારોની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ સર્જાય છે. માટે ધન વિદ્યુતભારોની ગતિની દિશાને વિદ્યુત પ્રવાહની દિશા તરીકે લેવામાં આવતી હતી. પરંતુ જે થોમ્સન 1856 થી 1940 નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કર્યા પછી માલુમ પડ્યું કે વાહકોમાં ઇલેક્ટ્રોનની ગતિના કારણે વિદ્યુત પ્રવાહ સર્જાય છે. હાલમાં આપણે વિદ્યુત પ્રવાહની દિશા તો ધન વિદ્યુતભારની ગતિની દિશામાં જ લઈએ છીએ, જેને રૈવાજિક વિદ્યુત પ્રવાહ કહે છે. આમ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા વાહકમાં ઇલેક્ટ્રોન પ્રવાહની દિશા કરતાં વિરુદ્ધ હોય છે. વિદ્યુત પ્રવાહની આટલી પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ હવે આપણે વિદ્યુત પ્રવાહને વ્યાખ્યાયિત કરીશું. વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુતભારના વહનનો દર, એટલે કે એકમ સમયમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી વહેતા વિદ્યુતભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. આમ વિદ્યુત પ્રવાહ વિદ્યુતભારનો જથ્થો / સમય. જો ટી જેટલા સમયમાં વાહકના કોઈ પણ આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q હોય તો વિદ્યુત પ્રવાહ I Q/T. સમીકરણ 1. ઉપરોક્ત સમીકરણ 1 પરથી કહી શકાય કે જો વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુતભારનો જથ્થો પસાર થતો હોય તો વાહકમાં 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તેમ કહેવાય. SI પદ્ધતિમાં વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ પર સેકન્ડ છે. ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્દ્રે એમ્પિયરના નામ પરથી તેને એમ્પિયર પણ કહે છે. વિદ્યુત પ્રવાહના નાના એકમો મિલિએમ્પિયર અને માઇક્રોએમ્પિયર પણ છે. 1 મિલિએમ્પિયર = 10⁻³ એમ્પિયર. 1 માઇક્રોએમ્પિયર = 10⁻6 એમ્પિયર. વાહકમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ એમીટર નામના સાધનથી માપી શકાય છે. જો વાહકના આડછેદમાંથી T સમયમાં પસાર થતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા n હોય તો આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q Ne થશે. આમ સમીકરણ 1 ને નીચે મુજબ પણ લખી શકાય. I Ne/T. સમીકરણ 2.
E equals to 1.6 × 10⁻⁹ કુલમ જે એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર છે.